નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક દ્વિઘાત બહુપદી આપી છે અને તેના શૂન્ય શોધવાનું કીધું છે. 4 વિકલ્પ છે ABCD. તમે વિડીયો પોઝ કરો અને ગણતરી કરો શું આન્સર આવે છે, પછી હું કેલ્ક્યુલેશન કરું એની સાથે સરખાવી જવું તો આપણને આઈડિયા આવે. બરાબર છે? જવાબ સાચો છે ખોટો તો જોઈએ. હું ગણતરી કરું જ છું. અહીંયા આપણે દ્વિઘાત બહુપદી લખી શકીએ કે x² - 3x - m કૌંસમાં m+3. શૂન્ય શોધવા છે એટલે ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? ની કિંમત 0 લેતા માટે તમે જોઈ શકશો x² બરાબર છે -3x -m ને અંદર જવા દો તો -m² થઈ જાય. -3m આની સાથે ગુણાય એટલે -3 સાથે -m3 સાથે ગુણાય એટલે -3m થાય ઇઝ ઇક્વલ ટુ 0. x² અને -m² પાસે લઈ લો. -3x -3m ને નજીક રાખો. તો અહીંયા આ બે પદ વિશે તમે વિચારો તો તમે આવું લખી શકો કે x + m એક કૌંસમાં નિત્યસમ 2 ધોરણ 9 આપણે વાપરીએ તો આઈડિયા આવે. બરાબર છે? બીજા કૌંસમાં x - m. હવે તમે જુઓ -3 કોમન કાઢો, -3 તો શું રહેશે? x + m. જોઈ -3x થઈ જાય, -3m થઈ જાય છે. આનું બરાબર છે, છૂટું પડી શકે છે પદ, બે અવયવ મળે ને. ઓકે, હવે જોઈએ અહીંયા અહીંથી અહીં સુધી તમે નજર રાખો તો x + m કોમન નીકળી જશે. તો x + m અગર તમે કોમન કાઢો તો મોટા કૌંસમાં x - m બરાબર છે અને -3 રહેશે. બરાબર? ઇઝ ઇક્વલ ટુ 0. માટે શું થાય કે x + m અહીં કાઉન્સ કરવો જરૂરી, કારણ કે આખો કાઉન્સ બહાર આવે છે. બરાબર છે? નહીં તો આ m સાથે એકલા સાથે ગુણાશે. મેથ્સમાં ધ્યાન રાખવાનું છે. અચ્છા, આને કાઉન્સ કરીએ. હવે 3 માઇનસ છે અંદર આવી જાય તો x - m - 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 0 જો આપણે આપીએ બંનેને તો શું થાય તો કે x + m ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ x - m - 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થાય તો કે x ઇઝ ઇક્વલ ટુ -m એન્ડ x ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ થઈ જશે, એમ આ બાજુ જશે તો 3 પણ પ્લસ થઈ જશે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? -m એન્ડ બીટા ઇઝ ઇક્વલ ટુ m+3. આ આન્સર મળે. આલ્ફા અને બીટા બે શૂન્ય મળી ગયા.